અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત ચીખોડા ગેંગના સૂત્રધારને ઝડપી પાડી 27 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોકસભા ચૂંટણીને લઈ અનિચ્છનીય બનાવ અટકાવવા પેટ્રોલિંગ વધારી દીધી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર ઉમરાલી બજાર ખાતે જઈ ત્યાંથી કુખ્યાત વાહન ચોર ચીખોડા ગેંગના મુખ્ય સૂત્રધાર એવા દિનેશ ઉર્ફે દીનુ કેમતા મસાનિયાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે સાગીરતો સાથે મળી સુરતના સરથાણા, વરાછા, કાપોદ્રા તથા કામરેજ, પલસાણા, છોટાઉદેપુર, કવાંટ અને પાનવડ પોલીસ મથક વિસ્તારમાંથી 27 વાહન ચોરીની કબૂલાત કરી હતી। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રિયા તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો। એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી। એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે। જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે, એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે।